ગીર સોમનાથથી સમાચાર કે જ્યાં સિંહના શંકાસ્પદ મૃત્યુ મામલે હવે એક્શનમાં આવી ચૂકી છે સરકાર। વન પ્રધાન અર્જુન મોઢવાડિયાએ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી। સિંહના નિરીક્ષણ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ પાસેથી પણ તેમણે માહિતી મેળવી હતી। અધિકારીઓ સાથે બેઠક બાદ વન પ્રધાન અર્જુન મોઢવાડિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું કે સમગ્ર વિસ્તારના સિંહનું ઓબ્ઝર્વેશન ચાલી રહ્યું છે। 8 સિંહના મૃત્યુ બાદ પાછલા 3 દિવસથી નવું એક પણ મૃત્યુ નથી થયું। જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું। અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે। છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ ઘટિત બનાવ બન્યો નથી। બે તરફ મોઢવાડાનો દાવો છે કે વન્ય વિસ્તારમાં અન્ય 500 જેટલા સિંહને ઓબ્ઝર્વેશન હેઠળ મુકાયા છે અને વન વિભાગની ટીમો સતત સિંહ પર દેખરેખ પણ રાખી રહી છે। એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે। ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે। એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી। ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોના શંકાસ્પદ મોત થયા છે અને આ મોતને લઈને વન વિભાગમાં ભાગમભાગ મચી છે। અત્યારે જામવાડા રેસ્ક્યુ સેન્ટર છે વન વિભાગનું, ત્યાં વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પહોંચ્યા છે। આ રેસ્ક્યુ સેન્ટરની અંદર અત્યારે તેણે મુલાકાત લઈ રહ્યા છે। અહીંયા પર જુનાગઢ સીએફ રામરતન નાલા સિવાય ગીર પૂર્વ અને પશ્ચિમના ડીસીએફ, એસીએફ, આરએફઓ સહિતના અધિકારીઓ છે તે પણ અહીંયા પર પહોંચ્યા છે। છેલ્લા 4-5 દિવસથી જે સિંહોના શંકાસ્પદ મોત થયા છે તેને લઈને વન વિભાગ છે તેણે પ્રાથમિક રીતે એવી જાણકારી બહાર આવી હતી કે બેબીસિયાના કારણે મોત થયા છે। જો કે આ શંકાસ્પદ મોતને લઈને એવું પણ મનાય છે કે 5 થી 7 સિંહો છે તેના મોત થયા છે અને હવે વનમંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા તે અત્યારે જામવાડા પહોંચ્યા છે। જામવાડા રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત અત્યારે લઈ રહ્યા છે, અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને અત્યારે ત્યારબાદ જસાધાર વન વિભાગ છે, જસાધાર રેન્જ છે, ત્યાં અહીંયાથી મંત્રી છે તે રવાના થવાના છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।